શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 16મા અધ્યાયનું પઠન કરવાનું છે. શ્રી ભગવાન બોલ્યા, ભયનો સંપૂર્ણપણે અભાવ હો, અંતઃકરણ પૂર્ણ રૂપે નિર્મળ રૂપે હો, તત્વજ્ઞાનને અર્થે ધ્યાન યોગમાં નિરંતર દત્ત સ્થિતિ, પરમાત્માના સ્વરૂપને તત્વથી જાણવા માટે સચ્ચિદાનંદ ઘન પરમાત્માના સ્વરૂપમાં એકાત્મ ભાવે ધ્યાનની જે નિરંતરપણે તલ્લીન સ્થિતિ છે, એનું નામ જ્ઞાન યોગ વ્યવસ્થિતિ સમજવું. સાત્વિક જ્ઞાન કરવું, ઇન્દ્રિયોને પોતાના વશમાં રાખવી, ભગવાન દેવતા અને વડીલોની પૂજા કરવી, તેમજ અગ્નિહોત્ર આદિ ઉત્તમ કર્મોનું આચરણ કરવું, વેદ શાસ્ત્રોનું પઠન પાઠન અને ભગવાનના નામ તેમજ ગુણોનું કીર્તન કરવું, સ્વધર્મ પાલન અર્થે કષ્ટ સહેવું તથા શરીર અને ઇન્દ્રિયો સહિત અંતઃકરણમાં રુજુ ભાવ હોવો, મન વાણી અને શરીરથી એક કોઈ પણ પ્રકારનું કોઈને કષ્ટ ના આપવું, અર્થાર્થ અને પ્રિય બોલવું, અંતઃકરણ અને ઇન્દ્રિયો દ્વારા જે કંઈ જોયું, સાંભળ્યું અને અનુભવ્યું હોય, બીજા માણસોને તદ્દન એવું જ સમજાવવા માટે કપટ છોડીને બની શકે એટલી પ્રિય અને હિતકાર વાણી બોલવી એને સત્ય કહે છે. પોતાના પર અપકાર ઉપકાર પર ક્રોધ ન હોવો, કર્મોના કરતાપણાના અભિમાનનો ત્યાગ, અંતઃકરણની ઉપરથી એટલે કે ચિત્તની ચંચળતા ન હોવી, કોઈના નિંદા આદિ ન કરવા, સર્વે ભૂત પ્રાણીઓ ઉપર કસાય હેતુ વિના દયાભાવ રાખવો, ઇન્દ્રિયોનો વિષયો સાથે સહયોગ થવા છતાં પણ વિષયો પ્રત્યે આસક્તિ ન હોવી, મૃદુ સ્વભાવ હોવો, લોકો અને શાસ્ત્રથી વિરુદ્ધ આચરવામાં લજ્જા થવી તથા વ્યર્થ ચેષ્ટાઓ ન થવી, તેજ ક્ષમા ધૈર્ય બાહ્ય શુદ્ધિ, કોઈના પ્રત્યે શત્રુભાવ ન હોવો. શ્રેષ્ઠ માણસોની એ વિશેષ શક્તિનું નામ તેજ છે, જેના લીધે એમની સામે વિષયાસક્ત અને નીચ પ્રકૃતિના માણસો પણ મોટે ભાગે અન્યાય આચરતા અટકે છે અને એમના કહેવા પ્રમાણે શ્રેષ્ઠ કર્મોમાં પ્રવૃત્ત થઈ જાય છે. પોતાનામાં પૂજ્યતાનું અભિમાન ન હોવું, આ સંઘળા હે ભારત દેવી સંપ્રદા ને લઈને જન્મેલા માણસના લક્ષણો છે. હે પાર્થ, દંભ ઘમંડ અભિમાન ક્રોધ કઠોરતા અને વળી અજ્ઞાન આ સંઘળા આસુરી સંપદાને લઈને જન્મેલા માણસના લક્ષણો છે. દેવી સંપદા મુક્તિ માટે અને આસુરી સંપદા બાંધવા માટે મનાય છે. તું દેવી સંપદાને લઈને જન્મ્યો છે, માટે હે પાંડવ તું શોક કરમાં. હે પાર્થ, આ લોકમાં ભૂતોની સૃષ્ટિ એટલે કે મનુષ્ય સમુદાય બે જ પ્રકારના છે, એક દેવી પ્રકૃતિનો અને બીજું આસુરી પ્રકૃતિનો. એમાંથી દેવી પ્રકૃતિના સમુદાય વિશે તો વિસ્તારથી કહ્યું. હવે તું આસુરી પ્રકૃતિના સમુદાય મનુષ્ય સમુદાય વિશે પણ વિસ્તારપૂર્વક મારી પાસે સાંભળ. આસુરી સ્વભાવના માણસો પ્રવૃત્તિ અને નિવૃત્તિ આ બેયને નથી જાણતા, માટે એમનામાં નથી તો બાહ્ય કે આંતરિક શુદ્ધિ હોતી, નથી શ્રેષ્ઠ આચરણ હોતું કે નથી સત્ય ભાષણ પણ હોતું. આસુરી પ્રકૃતિના એ માણસો કહ્યા કરે છે કે જગત આશ્ચર્ય વિનાનું સાવ અસત્ય અને ઈશ્વર વિના આપમેળે માત્ર સ્ત્રી પુરુષ સંયોગથી ઉદ્ભવ્યું છે, માટે કેવળ કામ જ એનું કારણ છે, એ કામ સિવાય બીજું શું છે? આ મિથ્યા દ્રષ્ટિને આધારે નાશ પામેલ સ્વભાવના મંદ બુદ્ધિ ના સૌનો અપકાર કરનાર કુરકુર્મી માણસો માત્ર જગતના નાશ કરવા માટે જ સમર્થ હોય છે. દંભ માન મદથી ભરેલા એ માણસો કોઈ પણ રીતે પૂરી ન થનારી કલ્પનાઓનો આશરો લઈને અજ્ઞાનને લીધે મિથ્યા સિદ્ધાંતોને પકડીને તેમજ ભ્રષ્ટ આચરણો ધારણ કરીને સંસારમાં વિસરે છે, તથા તેઓ મૃત્યુ પર્યંત રહેનારી અસંખ્ય ચિંતાઓનો આશરો લેનાર, વિષયોને ભોગવવાના તત્પર રહેનાર અને આટલું જ સુખ છે એમ માનનાર હોય છે.
આશાના સેકન્ડો ફંદાઓથી બંધાયેલા એ માણસો કામનો ક્રોધનો પરાયણ થઈને વિષય ભોગોનો અર્થ અન્યાયથી ધન આદિ પદાર્થોને ભેગા કરવાના પ્રયત્નો કરે છે. તેઓ વિચાર્યા કરે છે કે મેં આજે આ મેળવી લીધું અને હવે આ મનોરથને પાર પાડીશ. મારી પાસે આટલું ધન છે અને હજી પણ આ થઈ જશે. પેલો શત્રુ તો મારા વડે હણાયો અને પેલા બીજા શત્રુઓને પણ હું હણી નાખીશ. હું ઈશ્વર છું, ઐશ્વર્યને ભોગવનારો છું. હું સંઘળી સિદ્ધિઓથી યુક્ત છું તથા બળવાન અને સુખી છું. હું ઘણો ધનવાન છું અને મારું આટલું મોટું કુટુંબ છે. મારા જેવા બીજા કોણ છે? હું યજ્ઞ કરીશ, દાન દઈશ અને મોજ મજ કરીશ. આમ અજ્ઞાનને કારણે મોહિત રહેનાર, અનેક રીતે ભ્રમિત ચિત્ત તથા મોહરૂપી જાળથી વીંટાયેલા તેમજ વિષય ભોગોમાં રચ્યા પચ્યા રહેનાર આસુરી જનો મહાન અપવિત્ર નરકમાં પડે છે. એવા પોતે પોતપોતાને શ્રેષ્ઠ માનનાર ઘમંડી માણસો ધન અને માનના મદથી ચૂર થઈને કેવળ નામ માત્રને યજ્ઞો વડે ઢોંગ કરવા ખાતર શાસ્ત્ર વિધિ કર્યા વિના વ્યસન કરે છે. અહંકાર, બળ, ઘમંડ, કામના અને ક્રોધ આદિ પરાયણ રહેનાર એ સિવાય બીજા અનાચારોમાં રચ્યા પચ્યા તથા બીજાની નિંદા કરનારી માણસો પોતાના તેમજ બીજાના શરીરમાં રહેલા મુજ અંતર્યામીના દ્વેષ કરે છે. એ દ્વેષ કરનાર પાપાચારીઓ અને કુકર્મી નારાધમોને હું સંસારમાં વારંવાર આસુરી યોનિમાં જ નાખું છું. હે કૌંતેય, એ મૂર્ખાઓ મને પામ્યા વિના જ અહીંયા એવું પદ પ્રયોજીને જાણે ભગવાન પશ્ચાતાપ કરી રહ્યા છે કે આ માનવ શરીર પામીને મને પામવાનો અવસર મળ્યો હતો. આવા સૌના જેવા અવસરને ખોઈને આજ્ઞાની જનો ઘોર ગતિએ પામે છે. જન્મો જન્મ આસુરી યોનિને પામે છે. પછી એનાથી ઘણી નીચ ગતિને પામે છે, એટલે કે ઘોર નરકોમાં પડે છે. કામ, ક્રોધ તથા લોભ આ ત્રણ જાતના નરકના દ્વાર સર્વ અનર્થોના મૂળ અને નરકની પ્રાપ્તિ થનાર કારણ હોવા લીધે અહીં કામ, ક્રોધ, લોભને નરકના દ્વાર કહ્યા છે. આત્માનો નાશ કરનાર એટલે કે એને અધોગતિએ લઈ જનાર છે. આ ત્રણેય ત્યજી દેવા જોઈએ. હે કુંતી પુત્ર, આ ત્રણેય નરકના દ્વારોથી છૂટાયેલો એટલે કે કામ, ક્રોધ અને લોભ જેવા વિકારોથી છૂટેલો માણસ પોતાની કલ્પના આચરે છે. પોતાના ઉદ્ધાર કાજે ભગવાનની આજ્ઞા અનુસાર વર્તવું એ જ પોતાનું કલ્યાણ આચરવું છે. માટે હે પરમ ગતિ એટલે કે મને પામે છે. જે માણસ શાસ્ત્ર વિધિને છોડીને પોતાની ઈચ્છા પણ પ્રમાણે મનમાન્યું આચરણ કરે છે, એ ન તો સિદ્ધિને પામે છે, ન પરમ ગતિને, ન કે સુખને. આથી તારા માટે આ કર્તવ્ય અને અકર્તવ્યથી વ્યવસ્થામાં શાસ્ત્ર જ પ્રમાણ છે એમ જાણીને તારા માટે શાસ્ત્રવિધિ પ્રમાણે નિયત થયેલું કર્મ જ કરવા યોગ્ય છે. શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે દેવાસુર રમ્ય વિભાગ યોગો નામ 6મો અધ્યાય સમાપ્ત. દેવાસુર સંપત વિભાગ યોગ નામનો 16મો અધ્યાય સમાપ્ત.